જય ભીમ નમો બુદ્ધાય। અમે અહીંયા ગામડે આવ્યા છીએ તો વિચાર્યું કે ચાલો ધાબા પર જઈને એક સરસ વિડીયો બનાવીએ। તો આગલા વિડીયોમાં આપણે રાજરત્નના જન્મ વિશે જાણ્યું હતું। આ વિડીયોમાં આપણે ડૉક્ટર આંબેડકરનું વિદેશગમ અને રમાબાઈના સંઘર્ષ વિશે જાણીશું। વડોદરા સરકાર 4 વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી રહી હતી, જેમાંના એક ભીમરાવ પણ હતા। ભીમરાવ માટે તો શિષ્યવૃત્તિ પણ મળી હતી। રમાબાઈ આ સાંભળી બહુ ખુશ થયા, પણ સાથે જ તેઓ ભીમરાવથી અલગ થવું પડશે એ વિચારીને મૌન બની ગયા। ભીમરાવે જલ્દી પાછો આવીશ એવું આશ્વાસ આપતા પૂછ્યું, મારો ખર્ચ તો હું મળેલ શિષ્યવૃત્તિમાંથી કાઢી લઈશ, પણ તું કેવી રીતે ઘર ચલાવીશ? રમાબાઈએ સહજતાથી કહ્યું, આપ મારી ચિંતા કરશો નહીં, હું અહીં બધું સંભાળી લઈશ। જુલાઈ 1913માં ભીમરાવ વિદેશ તો ગયા, પરંતુ તેમના ઘરની પરિસ્થિતિ ફકોડી બની રહી હતી। ભીમરાવ જે પૈસા મૂકીને ગયેલા તે પણ ખર્ચાઈ ગયા। ઘરમાં સભ્યો ઝાઝા હતા અને આવક ઓછી, તો ઘરમાં દવાઓ ખર્ચ પણ ખરો ને। જીવન નિર્વાહ મુશ્કેલ બની રહ્યો હતો। રમાબાઈ માટે આ સમય ખરેખર સંઘર્ષનો સમય હતો। રમાબાઈ પોતાની વ્યવસ્થા કંઈક આ રીતે ચલાવે છે, હું ચોગારામાંથી તથા લક્ષ્મી જેઠાણી પાસેથી છાણા એકઠા કરી સૂકવીને વેચતા અને થોડા પૈસા કમાતા, તથા રસોઈ માટે ભણતરનો પ્રશ્ન રહેતો હોવાથી પુત્ર યશવંત અને હું દૂર જઈ પરિવાર માટે લાકડા માથે મૂકી પાછા આવતા હતા। પતિ વિહરનું દુઃખ સહન કરવું એ પરિવાર જવાબદારી નિભાવી કંઈ 15 વર્ષના રમાબાઈ માટે મુશ્કેલ ન હતું, સહેલું ન હતું। ડૉક્ટર આંબેડકર પણ વિદેશમાં કષ્ટ ઉઠાવીને ભણી રહ્યા હતા। પુસ્તક પ્રેમ ભૂખ ભૂલાવી રહ્યો હતો, છતાં તેમને કડસઠ કરીને પણ શક્ય થાય તેટલા નાણાં ઘરે મોકલતા હતા। ખરેખર આ દંપતીએ સંઘર્ષ કરવા પણ સમાનતા દબાવી છે। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો, અને જો આના આગળનો પાર્ટ તમારે જોવો હોય તો કોમેન્ટ જરૂર કરજો। જય ભીમ, નમો બુદ્ધાય।